જંગલમાં જતા તાડકા નામની રાક્ષસીને વધેરી નાખી, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, ઋષિઓના યજ્ઞમાં હાડકા નાખતા અનેક અસુરોનો સંહાર કર્યો, અને ભગવાન રામચંદ્રજી એમને લઈ અને વિશ્વામિત્ર આવ્યા છે આજે જનકપુરીમાં. જનક રાજાની સુંદર મજાની એ નગરી છે, અને એ નગરીની અંદર જનક રાજાએ પોતાની દીકરી સીતા એના સ્વયંવર રચ્યા છે. અને એ સ્વયંવરની અંદર જનક રાજાએ સ્વયંવરમાં પ્રતિજ્ઞા શું મૂકી છે કે એમની પાસે એક મોટું ધનુષ્ય છે. આ ધનુષ્યને જે રાજા સુરવીર રાજા ઉપાડે એની સાથે એની દીકરી સીતાના વિવાહ થાય, એની સાથે એની દીકરીના વિવાહ થાય. અને ભગવાન રામચંદ્રજી જ્યારે જનકપુરીમાં પધાર્યા ને, મિથિલા નગરી, બગીચામાં ફરવા માટે નીકળ્યા છે ને, ત્યાં આગળ સીતાજી રામને જોયા છે, મનથી સીતા વર્યા છે. અને એ સીતાજી કુળદેવીની જ્યારે પૂજા કરવા માટે આવ્યા છે ત્યારે કુળદેવીને પ્રાર્થના કરે છે કે બા, જો દેવો જો હોય ને, શક્તિ છે ને માં, એને એમ કહે કે માં, બધા જ ઋષિ, બધા જ જ્યારે રાજાઓ આવે ને ત્યારે માં એ ધનુષ્ય ઉપર તમે શક્તિ બનીને બેસી જજો. પણ જ્યારે આ પુરુષ જેને મેં જોયો છે એ જ્યારે ધનુષ્ય પાસે આવે ને ત્યારે માં એ ધનુષ્ય ઉપરથી તમે ઉઠી અને એ રામની અંદર પ્રવેશ કરી જજો કે ધનુષ્ય ઉચકી લે. આવ્યા છે માં સીતાજી, કુલદેવીની પ્રાર્થના કરે છે. અને જ્યારે રાજસભા ભેગી થઈ, સ્વયંવરની તૈયારી થઈ, ત્યારે દશરથ રાજાએ પ્રતિજ્ઞા કરી કે આ લાવેલું ધનુષ્ય, અને એ ધનુષ્યને લઈને રથની અંદર 1000 થી વધારે સૈનિકો માંડ માંડ ખીચીને લાવ્યા છે. એમ પ્રતિજ્ઞા કરી કે આ ધનુષ્યને જે ઉચકે ને એ મારી દીકરીનો વર બને. જનક રાજાએ આવી શા માટે પ્રતિજ્ઞા કરી હશે ભાઈ? ખબર છે કોઈને? સીતાજી જ્યારે 5 વર્ષના હતા ને એ સમયે દશરથ જનક રાજા પોતાના ભુવનની અંદર ઠાકોરજીની સેવા કરી રહ્યા છે, અને ત્યાં જ એક ધનુષ્ય રાખેલું છે. જ્યારે ઠાકોરજીની સેવા કરતા હતા એ સમયે સીતાજી પોતાની કેટલીક સહેલીઓની સાથે ત્યાં રમતા રમતા આવ્યા છે. ત્યારે સીતાજીએ એમ કહ્યું કે ચાલો આજે આપણે ઠાકોરજીના મંદિરની અંદર બુહારીની સેવા કરીએ, ચાલો આપણે સાફ સફાઈ કરીએ. અને બુહારી હાથમાં લઈ, ઝાડુ હાથમાં લઈ બુહારીજીની સેવા કરી રહ્યા છે સીતાજી. અને એ સીતાજીએ સેવા કરતા કરતા જ્યાં ધનુષ્ય રાખેલું હતું ત્યાં આવ્યા સીતાજી. અને સીતાજી આવીને ડાબા હાથે આમ ધનુષ્યને ઊંચું કર્યું, નીચેથી બુહારીજીની સેવા કરી અને ધનુષ્ય પાછું પધરાવીને સીતાજી ત્યાંથી નીકળી ગયા છે. આ દ્રશ્ય જનક રાજાએ જોયું. અને એ દ્રશ્ય જ્યારે જનક રાજાએ જોયું, મનમાં વિચાર કરે છે કે આ દીકરીને માટે મૂર્તિઓ તો એ જ હોય જે આ ધનુષ્યને ઉપાડી શકે. સીતા સ્વયંવરનો ખ્યાલ મળ્યો છે કે મારી દીકરીની આવી તાકાત, તો એની સામે આવી તાકાત વાળો તો કોઈ જોઈએ. અને એટલા માટે જ એમણે પ્રતિજ્ઞા કરી છે કે મારી દીકરીના લગ્ન એની સાથે કરાવીશ જે એને લાયક હશે. અનેક રાજાઓ આવ્યા છે ધનુષ્યને ઉપાડવા માટે, તણખલા ભાર દૂર નથી કરી શક્યા. 20 ભુજાવાળો રાવણ આવ્યો છે, અને રાવણ જ્યારે ધનુષ્યને ખેંચવા ગયો, પટકાયો,
પછી તો કોઈ રાજાની તાકાત નથી કે ત્યાં આવીને ધનુષ્યનો સ્પર્શ કરે. બધા એ નીચું મોઢું કરીને બેઠા છે. જનક રાજાને ક્રોધ આવ્યો. શું આ ધરતી આજે નક્ષત્રી બની છે? કોઈ ક્ષત્રિયોનો દીકરો નથી કે આ ધનુષ્યને ઉપાડી શકે. પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અને એ સમયે લક્ષ્મણ લાલચોળ, ભાઈ હું ઉપાડી લઉં. વિશ્વામિત્ર એમ કહે કે બેસો. રામજીની સામે હાથ કરીને એમ કહે કે ઉઠહુ રામ ભંજહુ થા. ઉભો થા રામ. અને સભાની અંદર સિંહ ઉભો થાય એમ ભગવાન રામચંદ્રજી ઉભા થયા છે. આવ્યા છે, ધનુષ્યની પ્રદક્ષિણા કરી, ધનુષ્યને વંદન કર્યા, હાથની અંદર ધનુષ્ય લીધું, આમ ઉંચકી અને દોરીને ખેંચી કડકડાટી થવા લાગી છે. ધરતી ધ્રુજવા લાગી. સમાધિમાં પહાડ ઉપર બેઠેલા એવા પરશુરામ, એમની સમાધિ તૂટી. મારા પ્રભુના ધનુષ્યનો કોઈનો સ્પર્શ થયો છે. દોડતા આવ્યા પરશુરામજી. લક્ષ્મણ અને પરશુરામનું વાક યુદ્ધ થયું અને ભગવાને પોતાના વિનયથી બંનેને શાંત કર્યા છે. ભગવાને પોતાના વિનયથી બંનેને શાંત કર્યા. જનક મહારાજે સમાચાર મોકલાવ્યા છે દશરથ રાજાને કે મારી દીકરીના સ્વયંવર આપના પુત્ર સાથે થયા છે. જાન જોડી રૂડી રીતે ભલી ભાતે આપ પધારો. શરણાઈઓ વાગવા લાગી, ઢોલ મૃદંગ વાગવા લાગ્યા છે, જાન જોડી છે. પણ જનક રાજા એમ કહ્યું, એક નહીં 4 માંડવા તમારા 4 દીકરાઓ છે ને 4 માંડવા મારા મિથિલા નગરીની અંદર મંડાશે. અને 4 દીકરાઓની 4 જાનો જોડાઈ છે. સુંદર રીતે જાન જોડી રૂડી રીતે ભલી વાતે આજે દશરથ રાજા માથાની ઉપર સુંદર મજાના આજ પાઘને પહેરી આવી રહ્યા છે. જાનના સામૈયા થઈ રહ્યા છે અને ભગવાનના સ્વાગત થયા છે. કુમારિકાઓ માથાની ઉપર કડાઓ લઈ અને આવી છે. દશરથ રાજાની જે દીકરાઓને જાન લઈને આવ્યા છે ત્યાં રૂડા સ્વાગત કર્યા છે. રૂડા રથ શણગારાયા છે, રૂડા ઘોડાઓ શણગારાયા છે અને સૌ કોઈ નાચતા ગાતા આજે ભગવાન રામચંદ્રજીના વિવાહની અંદર પધાર્યા છે. માંડવે પધાર્યા છે 4 ભાઈઓ. કન્યાદાનના સંકલ્પો કર્યા છે અને એ પછી ભગવાન સુંદર મજાની 4 પ્રદક્ષિણાઓ ધર્મની પરિક્રમાઓ લઈ રહ્યા છે. 4 મંગલ ફરી રહ્યા છે અને મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે. પેલે મંગળ સાના તે જ્ઞાન દેવાય રે, પેલે મંગળ સાના તે જ્ઞાન દેવાય રે. પેલે મંગળ સોનાના દાન દેવાય રે, પેલે મંગળ સોનાના દાન દેવાય. બીજું ત્રીજું ચોથું મંગળિયું વરતાય રે, મંગળિયું વરતાય રે. આ મંગળી 4 મંગળ પૂરા થાય રે, આ મંગળી 4 મંગળ પૂરા થાય રે, 4 મંગળ પૂરા થાય રે, આ મંગળી 4 મંગળ પૂરા થાય રે. અને પછી ભગવાનને સુંદર મજાના કંસાર જમાડવામાં આવ્યા છે અને ભગવાને કંસારનું ભક્ષણ કરી રહ્યા છે. ડોલાડી જમે રે કંસાર, જમે રે કંસાર, કંસાર કેવો ગળો લાગે રે. ડોલાડી જમે રે કંસાર, જમે રે કંસાર, કંસાર કેવો ગળો લાગે રે. કંસાર કેવો ગળો લાગે રે, કંસાર કેવો ગળો લાગે રે. કંસાર કેવો ગળો લાગે રે, કંસાર કેવો ગળો લાગે રે. ભગવાન સુંદર રીતે આજે પરણી રહ્યા છે. ખૂબ આનંદ આનંદ મંગલ બધાઈઓ ગવાઈ રહી છે. આનંદ વિભોર બન્યા છે સર્વ મિથિલા નગરીના જનો અને અવધ નગરીના જનો.
બધાનું સ્નેહ મિલન થઈ રહ્યું છે, સ્નેહ ભોજન થઈ રહ્યા છે, સૌ આનંદ કરી રહ્યા છે. 6 મહિના સુધી ભગવાનની જાન આજે મિથિલા નગરીની અંદર જનક રાજાને ત્યાં રોકાઈ છે. પણ દીકરી પોતાને પિતાને ત્યાં રોકાય કેટલું? છેવટે એ ઘડી આવી છે જે સમય હોય પિતા પોતાની દીકરીને ભારે હૈયે વળાવતો હોય, જ્યારે જાન વિદાય થતી હોય અને એ દીકરી ક્યાં મોટી થઈ એની ખબર ન પડી હોય અને એ દીકરીની વસમી વિદાયની વેળા આવી હોય. बेटी घर बाबुल के किसी और की अमानत है. हाँ बेटी घर बाबुल के किसी और की अमानत है. कलेजे के टुकड़े को रो रो के भुलाना है. बाबुल का एक रहना कुछ दिन का ठिकाना है. बाबुल का एक रहना कुछ दिन का ठिकाना है. હે દીકરીની વિદાય થતી હોય દશરથ રાજાની પાસે આવે છે જનક રાજા અને એમ કહે કે નાથ, આજે મારી દીકરી, એ દીકરી નહીં મારા કલેજાનો ટુકડો કાઢીને આજે આપું છું. પણ એ દીકરીને મેં લાડે કોડે પાળી પોષીને મોટી કરી છે. મહારાજ એટલી વિનંતી કરું કે જિંદગીની અંદર મારી દીકરી તમારે ઘેર આવે અને કોઈ ભૂલ કરે તો ભૂલે એની ન સમજજો, ભૂલે એમ સમજજો કે મારા આપવાના સંસ્કારની અંદર મેં ક્યાંક ખામી રાખી હશે. જનક મહારાજ આ દશરથ મહારાજને વંદન કરી રહ્યા છે, દીકરીની પાસે આવ્યા છે અને દીકરીના આંસુને લૂછતા એ જનક રાજા એમ કહે કે બેટા, જે ભાવથી તું મને જોતી હતી એના કરતા વધારે ભાવથી તું આ તારા બાપને જોજે. बाबुल तेरे बगिया की मैं हूँ ऐसी चिड़िया रे. बाबुल तेरे बगिया की मैं हूँ ऐसी चिड़िया रे. रात भर बसेरा है, रात भर बसेरा है, सुबह उड़ जाना है. बाबुल का एक रहना कुछ दिन का ठिकाना है. ભારે હૈયે જનક રાજા પોતાની દીકરીને સમજાવી અને મોકલી રહ્યા છે. ભગવાન રામચંદ્રજીની સાથે પાણી ગ્રહણ કરી માં સીતાજી અને સાથે 3 ભાઈઓના પાણી ગ્રહણ થયા છે અને 4 ભાઈઓની લઈ અને આવ્યા છે આજે જનકપુરીમાંથી અવધપુરીમાં.